આ નીચે તમે જે વિડીયો જોવો છો ને એ એક બળાત્કાર કેસનો આરોપી છે. આણંદનો કે અંકલેશ્વરનો ક્યાંકનો વિડીયો છે. એમાં છે જે આરોપી છે એના કાનમાં છે પોલીસ વાળો કંઈક કહે છે અને પોલીસ વાળા પીએસઆઈ જે કાનમાં કહે છે ત્યારબાદ અચાનક છે આ સીધો હાલતો આરોપી છે ને એ જે લંગડાતા હાલવા માંડે છે. એટલે વિચાર કરો અત્યારે જે ગુજરાત પોલીસ છે રીલ બનાવવા માટે કેવા દેખાવ કરી રહી છે. આ તો ઓન કેમેરા પકડાઈ ગયા કે પીએસઆઈ છે કાનમાં કંઈક કીધું અને આરોપી જે સીધો ચાલીને બહાર આવ્યો હતો જે લોકઅપની એ છે લંગડાતો હાલવા માંડ્યો. હવે આટલેથી અટકતું નથી. આવી જ રીતે એક બીજો કિસ્સો બન્યો છે પોલીસ સ્ટેશનની બહાર છે જ્યારે છે જનતા છે પોલીસને જે ફરિયાદ કરવા આવી. આ પોલીસ વાળા પીએસઆઈ છે એ એમ કહે છે કે હું અહીંયા છે પાણીથી લીટી દોરું છું એની અંદર કોઈ આવતા નહીં. પોલીસ સ્ટેશન છે તમારા બાપનું ઘર નથી, આ કોર્પોરેશન નથી કે તમે છે દોયડા આવો. આવું છે આ પીએસઆઈ નું નિવેદન છે. આ પીએસઆઈ ઉપર છે ને હકીકતમાં કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સ્ટેશન છે પીએસઆઈ ના બાપનું નથી, પોલીસ સ્ટેશન છે જનતાના પૈસાનું છે, જનતાના બાપનું છે. એટલે પોલીસ સ્ટેશન જે બનાવ્યું છે ને એ જનતા આવે ને એના માટે જ બનાવ્યું છે. એટલે જનતાને કઈ પોલીસ સ્ટેશનની બહાર રાખવી ને એ ગુનો બને છે. અને એમાંય છે જેમ પિક્ચરની સ્ટાઇલમાં છે આમ પાણીની બોટલથી જે લાઈન કરી અને તમે એમ કહો કે લાઈનને ન ટપતા એવી રીતે પિક્ચરની સ્ટાઇલમાં છે અને જનતા ઉપર જે દબાણ જે પીએસઆઈ કરી રહ્યા છે એને જે તાત્કાલિક જે ફરજ મોકૂફ કરી દેવા જોઈએ એવું છે સરકારને કેવું હતું. એટલે ખાસ છે જનતા જાગજો કે આ લોકો છે જનતાને જે કેવી રીતે ભરમાવી રહ્યા છે. પોલીસ સ્ટેશનની બહાર છે જનતા ઉપર જે રોફ જાડે છે કોઈ દી આવતા નહીં, બધા વયા જાવ નકર બધા ઉપર કેસ થશે અને રાયોટિંગનો ગુનો નાખીશ ને આવું બધું આ પીએસઆઈ કરે છે. અને અંદર જે પીએસઆઈ એવું તો કાનમાં હું કહે છે કે આરોપી છે સીધો હાલતો આરોપી છે લંગડાય છે. એટલે મતલબ છે આરોપીઓ પાસે છે એ જી હજુરીની નાટક કરાવાય છે અને જે જનતા છે જે પોતાના ન્યાય માટે આવે છે એને ધમકાવીને ભગાડી મુકાય છે. આ ખાતું છે અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજમાં છે ગુજરાત પોલીસનું થઈ ગયું છે. હર્ષ સંઘવીને કેવું હતું તમારે કીધે જો આ બધા કંટ્રોલ ન થતા હોય તો તમે રાજીનામું દઈ દો. અને ખાસ આ બધા પોલીસ વાળાને કેવું હતું જે પોલીસ સ્ટેશન છે ને જનતાના પૈસાનું છે ને જનતાના પૈસાની તમને જે પગાર મળે છે તો જનતાના કામ કરો, આરોપીઓને જે છાવરવાનું બંધ કરી દો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.